નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચાર। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા માહ્યાવંશી સમાજ દ્વારા યોજાયો બ્લડ ડોનેટ નો કાર્યક્રમ। તારીખ 12 મે 2024 ના દિવસે ફળિયા નંબર 2 માં નવા વરાયેલા માહ્યાવંશી સમાજના પ્રમુખ શ્રી સુરજભાઈ કુંબી અને યુટીએમએસટી ના સભ્ય દ્વારા આ આયોજન કરવામાં આવ્યું। સમાજના સર્વે ભાઈઓએ સાથ સહકાર આપી એ જનસેવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। અહીં પધારેલ માંગેલાંગ સમાજના અગ્રણી શ્રી કૃષ્ણકાંતભાઈ કેની તથા માહ્યાવંશી સમાજના શ્રી યોગેશભાઈ મારરકર, રજનીકાંત માંદેવાલા, સુરાજભાઈ કુંબી, કિશોરભાઈ સુરતી, હિતેશભાઈ કાઠેકર એમનો સિંહફાળો હતો। માછી સમાજના ભાઈઓ પણ ડોનેટ કરી ગામમાં ઉત્તમ ઉદાહરણ આપ્યું। હજી સુધી 47 સંખ્યા થાય છે અને અવિરતપણે ચાલુ છે। એમાં બાજુના બધા જ ગામના ભાઈઓએ સહકાર આપી એકતા દાખવી, જેમાં તમામ ગામોએ મરોલી, તડગામ, કંગળા, પલગામ, સરીગામ, ખતલવાડા, કલગામ, દેહરી, ઉમરગામ, અણગામ, પલસેટ, નરોલી, માણેકપુર, એકલારા, આટલા ગામોના માહ્યાવંશી સમાજના ભાઈઓએ એક માનવતાની ઉમદા કામગીરી દાખવી। બ્લડ ડોનેટ એ જરૂરી સમયમાં માનવી લાચાર બની જતો હોય છે। બધાને અભિનંદન, શુભકામના। રિપોર્ટ સાગર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ, ઉમરગામ। ભંડારી કે જેમણે આપણા કરતાં ખૂબ જ અનુભવી છે એવા મિત્રો જ આપણી વચ્ચે વધારેલા છે। આપણે આજના આપણા બ્લડ ડોનેશન કેમ્પ વિશે, એમના અનુભવ વિશે આપણે જાણીશું। તો મનીષભાઈ, આજના જે કેમ્પ અમે કરી રહ્યા છે એ બાબતે આપણું શું માર્ગદર્શન તમે બે શબ્દોમાં અમે જ્યારે કેમ્પ શરૂઆત કરીએ ત્યારે એટલા માણસો નહીં હોય, તમારે તો શરૂઆતથી જ એટલા માણસો છે કે હજુ કેટલો તમારી માણસો સ્પોર્ટ પર છે કે હજુ બ્લડ 100ના ઉપર ટાર્ગેટ જશે એવું મને લાગે છે। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ મનીષભાઈ, તમારા બધાના ખૂબ જ સહયોગ છે અને તમારાથી અમને ઘણું શીખવા પણ મળેલું છે। જેમને કેમ્પો કરી રહ્યા છે તમારા મારી અવશ્ય હાજરી હોય છે તે બદલ આપણને મિત્રોનો અમે ટ્રસ્ટ વતી હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ। યોગેશભાઈ, આ તમારો કેટલામો કેમ્પ છે? આ અમારો ઉમરગામ તાલુકા માહ્યાવંશી સેવા ટ્રસ્ટ દ્વારા 5મો કેમ્પ છે। અગાઉ અમે શરૂઆતમાં ધોળીપાડા હોલ પર 2019માં, ત્યારબાદ 2020 અને 21માં અનુક્રમે પડગામ અને ખતલવાડા ત્રીજો કેમ્પ કર્યો હતો। ત્યારબાદ ચોથો કેમ્પ આ જ સ્થળે અમે ગયા વર્ષે કર્યો હતો, ફેબ્રુઆરીની 27મી તારીખે 2023માં, અને તેમાં અમે 75 બોટલ જેટલું યુનિટ રક્ત એકઠું કરવામાં સફળ થયા હતા। એમાં ઉમરગામ તાલુકા માહ્યાવંશી સેવા ટ્રસ્ટ સાથે શ્રી માહ્યાવંશી સમાજ ઉન્નતિ મંડળ મોરબીનો ખૂબ સહકાર અને સહયોગ અમને મળતો રહેલ છે। આજની જે શિબિર છે એ શિબિરમાં આપણે 75નો જે આપણો આંક જે છે એ વટાવીને મહત્તમમાં મહત્તમ આંક પ્રાપ્ત કરીએ એવી સૌ મિત્રોને અમે એક સહકાર ભરી અપીલ કરીએ છીએ। થેન્ક યુ। અત્યાર સુધી તમને કેટલા ડોનેટ થયા છે? અત્યાર સુધી લગભગ 40થી ઉપર લગભગ ડોનેટ થઈ ચૂક્યું છે અને કન્ટિન્યુટી ચાલુ છે। હજુ જે દાતાઓ જે છે, તમને શું આશા છે કે કેટલા થશે? દાતાઓનો ટાર્ગેટ પ્રવાહ છે અને અમે એવી આશા રાખીએ છીએ કે આજના બ્લડ ડોનેશન કેમ્પમાં અમે 75નો આંકડો સરળતાથી પાર કરી શકીએ। ગયા વર્ષે 75 હતો, હું પણ આ કેમ્પમાં હાજર હતો, તો આ વખતે 75ને આપ જશે કે પછી તમને શું લાગે છે? અમે 75 કારણ કે ગરમી વધારે છે, 100%, 75ની ઉપર 100% જઈશું એવો અમને મનમાં એક આશા અને ઉમંગ છે અને જેમાં આપ સૌનો સહકાર મળી રહેશે એવી અમે આશા રાખીએ છીએ। અમારો તો સહકાર તમારી સાથે હંમેશા સાથે જ છે। અને કયા ગામના માણસોએ અહીંયા ભાગ લીધો? જનરલી ઉમરગામ તાલુકા માહ્યાવંશી સેવા ટ્રસ્ટ એ ઉમરગામ તાલુકાના 36 ગામોમાં પ્રતિનિધિત્વ ધરાવે છે, પરંતુ બ્લડ ડોનેશન કેમ્પ અને જ્યારે બ્લડ અને રક્તની વાતો કરવામાં આવે તો રક્ત એક એવી વસ્તુ છે કે એમાં કોઈ ધર્મના, કોઈ જાતિના કે કોઈ પણ પ્રકારના કોઈ સીમાડા નડતા નથી કે ભાઈ એમાં હિન્દુનું લોહી છે, મુસ્લિમનું લોહી છે, શીખનું લોહી છે કે ઈસાઈનું લોહી છે, એવું કશે કે લખેલું મળતું નથી। તેવી રીતના આમાં કોઈ જનરલનું લોહી છે, કોઈ એસસીનું લોહી છે, એસટીનું લોહી છે, કે ઓબીસીનું લોહી છે, કે કોઈ ઈડબ્લ્યુએસનું લોહી છે, એવું કોઈ બોટલ પર લખેલું હોતું નથી। આ સર્વધર્મ સંભાવનો આ એક કાર્યક્રમ છે અને એમાં દરેક પ્રકારના દરેક ગામડેથી અત્યારે દાતાઓ પધારેલા છે। એમાં મરોલી અને મરોલી સિવાયના બહારના વિસ્તારોમાંથી પણ દાતાઓ પધારીને રક્તદાન કરી રહ્યા છે। હું મહીસાગર ન્યૂઝથી સાગર વાડેકર।